ગ્રહોના રાજા સૂર્ય 12 ફેબ્રુઆરી 2025 થી આવશે કુંભ રાશિમાં. તો 12 ફેબ્રુઆરી 2025 થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર. નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની. તો મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ શનિદેવની રાશિ કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કુંભ રાશિ એ રાશિ ચક્રની 11મી રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 12 ફેબ્રુઆરી 2025 ના રોજ રાત્રે લગભગ 10 કલાકે થશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. કુંભ રાશિ એ શનિદેવની રાશિ છે. શનિ દ્વારા શાસિત રાશિ છે, એટલે કે તે પોતાના પિતાની રાશિમાં પ્રવેશ કરવાના છે. આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે. તો આવો હવે જોઈએ કે તમારી રાશિ પર આગામી એક માસ 12 ફેબ્રુઆરીથી કેવી થશે સૂર્ય ગોચરની અસર. અમારી ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીશું આ વિડીયોમાં આપણે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોથી. તો સૂર્યનું કુંભ રાશિનું ગોચર કરવા દરમિયાન સૂર્યદેવ મકર રાશિના બીજા ભાવમાં ગોચર કરશે અને આ રાશિના 8મા ભાવના સ્વામી છે. તમારા પ્રયાસોમાં કમી આવવાના કારણે તમારી ચિંતા આ ગોચરમાં વધી શકે છે. કારકિર્દીમાં સફળતા મેળવવા માટે સાવધાનીપૂર્વક યોજના બનાવવા અને એની ઉપર કામ કરવાની આ સમય અવધિમાં જરૂરત છે. એના સિવાય તમને તમારા કાર્યક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બિઝનેસમાં તમારે તમારા નફાને વધારવા માટે એક મજબૂત રણનીતિ બનાવવી જોઈએ, નહીં તો તમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. નાણાકીય જીવનમાં જોઈએ તો તમારા માટે વધેલા ખર્ચને સંભાળવા માટે મુશ્કેલી આવી શકે છે. તમારે તમારી જરૂરતોને પૂરી કરવા માટે વધારે પૈસાની જરૂરત પડી શકે છે. નિજી જીવનમાં જોઈએ તો તમારી અને તમારા પાર્ટનરની વચ્ચે બહેસ થવાની ઉમ્મીદ છે. તમારા બંનેની વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે. પોતાના સંબંધમાં સુખ શાંતિને બનાવી રાખવા માટે તમારે પોતાની તરફથી તાલમેલ બેસાડીને ચાલવાની જરૂરત છે. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારે આ ગોચર દરમિયાન આંખ અને દાંતમાં તેજ દુખાવો થઈ શકે છે. આ સમસ્યાઓ સાથે નિપટવા માટે તમારે ઉચિત સારવાર લેવાની જરૂરત પડી શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોની. સૂર્ય કુંભ રાશિના 7મા ભાવના સ્વામી છે અને હવે એ કુંભ રાશિમાં જ ગોચર કરવા જઈ રહ્યા છે. આ તમારા પહેલા ભાવમાં રહેશે. સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરવા ઉપર તમારે તમારા મિત્રોને લઈ અને ચુનૌતીઓનો સામનો કરવો પડી શકે છે. એના સિવાય તમારે યાત્રા દરમિયાન સંઘર્ષ કરવો પડી શકે છે. કુંભ રાશિના જાતકોની કારકિર્દીની વાત કરવામાં આવે તો તમારી ઉપર કામનું દબાણ વધારે થઈ શકે છે. તમારી યોજના બનાવીને ચાલવું, વ્યવસ્થિત રીતે અને વધારે કુશળતાથી કામ કરવાની જરૂરત છે. વેપારીઓને ઉચ્ચ નફો કમાવા અને એક ઉદ્યમીના રૂપમાં સફળ થવા માટે સાવધાનીપૂર્વક કામ કરવું પડશે. ત્યાં પૈસાના મામલામાં તમારે આ સમય દરમિયાન પૈસાના સંચયને લઈને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ભલે તમે પૈસા કમાઈ રહ્યા હોય, પરંતુ આ પૈસાને બચાવવા તમારા માટે ચુનૌતીપૂર્ણ સાબિત થશે. નિજી જીવનની વાત કરીએ તો તમારી અને તમારા જીવનસાથીની વચ્ચે અભિમાનને લઈ અને મતભેદ ઊભો થવાની સંભાવના છે. પારિવારિક મુદ્દાઓના કારણે આવું થઈ શકે છે. આરોગ્યના મામલામાં જોઈએ તો તમારે જાંઘો, પગ અને આ રીતના ભાગોમાં તેજ દુખાવો થવાની આશંકા છે. અંતમાં વાત કરી લઈએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, જ, થ, મીન રાશિના જાતકો. સૂર્ય મીન રાશિના 6થા ભાવના સ્વામી છે અને હવે આ ગોચર તમારા 12મા ભાવમાં થશે. તમારા ખર્ચમાં વધારાને લઈ અને ચુનૌતીઓનો સામનો કરવો પડી શકે છે. તમારે તમારા ખર્ચને સંભાળવા માટે લોન લેવી પડી શકે છે. કારકિર્દીમાં તમારી ઉપર કામનું દબાણ વધી શકે છે. તમે સારા મોકા માટે નોકરી બદલવાનો વિચાર કરી શકો છો. વેપારમાં તમારે તમારા નફાને વધારવા અને સ્થિરતા બનાવી રાખવા માટે તમારે તમારા બિઝનેસને સારી રીતે ચલાવવાની જરૂરત છે. નાણાકીય જીવનમાં તમારા ખર્ચમાં વધારો જોવા મળી શકે છે. તમારા માટે
પૈસાના નુકસાનનો યોગ બની રહ્યો છે. નિજી જીવનમાં આર્થિક સમસ્યાઓના કારણે તમારી અને તમારા પ્રિયજનો કે પાર્ટનરની વચ્ચે બહેસ થવાની આશંકા છે. આરોગ્યના સ્તર ઉપર તમને તણાવ સંબંધિત સમસ્યા થઈ શકે છે, ખાસ કરી અને તમારા પગ અને ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે. તો મકર, કુંભ તથા મીન રાશિના જાતકો 12 ફેબ્રુઆરી 2025 થી સૂર્યનું કુંભ રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરશે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં અવશ્ય જણાવજો. આ વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો. જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.